હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. ભારત થાઇલેન્ડ સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રીની 13મી આવૃત્તિ માટે ભારતીય સૈન્ય ટુકડી રવાના થઈ. 1 થી 15 જુલાઈ 2024 દરમિયાન થાઇલેન્ડના ટાંક પ્રાંતના ફોર્ટ વચીરા પ્રકરણ ખાતે યોજાશે. છેલ્લી આવૃત્તિ સપ્ટેમ્બર 2019માં મેઘાલયના ઉમરોઈ ખાતે હાથ ધરવામાં આવી હતી. ઉત્તરાખંડમાં દર વર્ષે હરેલા તહેવાર ઉજવવામાં આવે છે. હરેલામાં મોટા પાયે વૃક્ષો વાવવામાં આવે છે, જે પ્રકૃતિ સંરક્ષણ માટે શ્રેષ્ઠ તહેવાર છે. નેધરલેન્ડના નવનિયુક્ત વડાપ્રધાન ડીક શુફે કાર્યભાર સંભાળી લીધો. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન SCOની 24મી બેઠક કઝાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાશે અસ્તાનાની અંદર. અમ્માન જોર્ડનમાં અંડર 23 કુસ્તીબાજો માટે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારત પ્રથમ ક્રમે રહ્યું છે. કઝાકિસ્તાન બીજા અને કિર્ગિસ્તાન ત્રીજા ક્રમે છે. આગામી સમયમાં જેટલો પ્રવાસ તેટલો જ ટોલ, કેન્દ્રીય માર્ગ પરિવહન હાઈવે મંત્રીશ્રીએ જણાવ્યું અને યુગોસ્લાવિયાની ટ્રોલી બસની પણ વાત કરી. એક પેડ માં કે નામ, ચાલો વૃક્ષ વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ.